તો આજે સમાચારના સમાચાર આવી રહ્યા છે શીત યુદ્ધને લઈને જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વાકયુદ્ધ સર્જાયું હતું અને સહકારી ક્ષેત્રમાં જે હમણાં ચૂંટણી યોજાઈ તેને લઈને પણ ઇન્ટરનલ પોલિટિક્સ બે લેવા પાટીદારના દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલતું હતું, જેને લઈને નરેશ પટેલે આજે સમાધાનનું નિવેદન આપ્યું છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ, જે પડેપણની અપડેટ્સ આપશે। મોહિત, હજુ ગઈકાલ સુધી તો એવા સમાચાર હતા કે શીત યુદ્ધ છે બે લેવા પાટીદારના નેતાઓ વચ્ચે અને આજે સમાધાનની વાતો થઈ રહી છે। શું છે અપડેટ્સ અને પોલિટિકલ ન્યૂઝ? માનસી, આમ તો 2017 થી જે ખોડલધામના જે પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે ઇફકોની ચૂંટણી છે આવી અને ઇફકોની ચૂંટણીમાં જ્યારે ભાજપ દ્વારા બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું ત્યારે ખોડલધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા દિનેશ કુંભાણી છે તેમના દ્વારા જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટેની અપીલ છે તે કરવામાં આવી અને કેટલાક સહકારી આગેવાનોને ફોન કોલ્સ કરીને આ અપીલ કરવામાં આવી હતી, જેને લઈને આ શીતયુદ્ધ છે તે વધુ ઉગ્ર બન્યું હતું। ત્યારબાદ જયેશ રાદડિયા છે તેમના દ્વારા પણ રાજકીય દાવ ખેલવામાં આવ્યો અને દિનેશ કુંભાણીની જે ફર્ટિલાઇઝર કંપની છે તેનું રાસાયણિક ખાતર છે તે રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી મંડળીઓમાં તેમનું જે ખરીદી છે તે બંધ કરી દેવામાં આવી, જેથી કરીને આ વિવાદ છે તે ઉગ્ર થયો છે। આજે હવે જ્યારે જે નરેશ પટેલનો આજે જન્મદિવસ છે ને આજે જ્યારે ખોડલધામ ટ્રસ્ટ ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકઠા થયા હતા ત્યારે નરેશ પટેલ દ્વારા એક સૂચક અને મહત્વનું નિવેદન છે તે આપવામાં આવ્યું છે। નરેશ પટેલ દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ખોડલધામ ટ્રસ્ટ સાથે 500 થી વધારે કન્વીનરો જોડાયેલા છે, ત્યારે દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતે સ્વતંત્ર છે, ત્યારે તેના નિર્ણય સાથે ખોડલધામ ટ્રસ્ટને સીધી રીતે કોઈ લેવા દેવા ન હોઈ શકે, રાજકીય રીતે ખોડલધામને બદનામ કરવામાં આવી રહ્યું હોય તેવું પણ તેમણે કહ્યું છે। એટલું જ નહીં, પરંતુ જયેશ રાદડિયા સાથે સમાધાન માટેનો એક હાથ છે તેમના દ્વારા લંબાવવામાં આવ્યો હોય તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું, કારણ કે તેમના દ્વારા સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ અને કોઈ વાત છે તે બહાર ન જવી જોઈએ। સમાજમાં હંમેશા જે સમાધાન માટેના પ્રયાસો છે તે થતા જ હોય છે ને, જ્યારે પણ આગેવાન કહેશે ત્યારે બેઠક કરીને આ મુદ્દા છે તેની ગેરસમજણો છે તે દૂર કરવામાં આવશે। રાજકીય રીતે દખલગીરીની જ્યાં સુધી વાત છે ત્યારે જે નરેશ પટેલ છે તેના દ્વારા સૂચક નિવેદન આપવામાં આવ્યું હતું કે જો સમાજના કામ કરવા હોય તો રાજકીય રીતે એક્ટિવ રહેવું પડે, જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સમાજના કામ છે તે ન થાય। ત્યારે હવે જે આ વિવાદ છે તે વિવાદમાં એક સમાધાનકારી રસ્તો આવે તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે 2017 થી જે શીતયુદ્ધ ચાલી રહ્યું હતું અને તેમાં જ્યારે હવે બદલાની રાજનીતિ છે તેની શરૂઆત થઈ છે, ત્યારે આ વિવાદ છે તે વધુ ઉગ્ર ન બને અને સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર આગેવાનો વચ્ચે કોઈ ફાટા ન થાય તે માટેનો એક પ્રયાસ હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ નરેશ પટેલના નિવેદનને જયેશ રાદડિયા અને તેની સાથે જોડાયેલા લોકો છે તે કઈ રીતે રહે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। સૌરાષ્ટ્રનો જે લેવા પાટીદાર સમાજ છે એક મોટો સમૂહ છે, ત્યારે તેની અસર આગામી દિવસોમાં કોઈ ખોટી રીતે ઊભી ન થાય તે માટે તેમના દ્વારા કયા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે। પરંતુ આજનું નરેશ પટેલનું નિવેદન છે તે ખૂબ જ સૂચક અને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। જી માનસી। જી મોહિત, આભાર આપનો। એટલે નરેશ પટેલનું આ નિવેદન સૂચક માનવામાં આવી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી શીત યુદ્ધના સમાચાર હતા અને હવે સમાધાનની વાતો નરેશ પટેલ કરી રહ્યા છે। હું ક્યારેય રાજનીતિમાં નહીં આવું, પરંતુ સમાજના કામ કરવા માટે રાજનીતિમાં સક્રિય રહેવું જરૂરી છે તેવું નરેશ પટેલે નિવેદન આપ્યું છે।